ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટર દ્વારા આપણે એક અનોખો બધાને નિરોગી સ્વસ્થ રહેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। તો હેલ્થ સેન્ટર આપણે ચાલુ કરવાની આપણે આગળથી વાત હતી। તો હેલ્થ સેન્ટર ટૂંક સમય હેલ્થ સેન્ટરમાં સારવાર કેન્દ્ર ટૂંક સમયમાં આપણે ચાલુ કરીએ છીએ। એની સાથે આપણે જે બધી આયુર્વેદિક ઔષધીય દવા ચૂર્ણ અને રસ તો એ આપણે એની તૈયારી કરી લીધી છે। અને હવે જે લોકો આપણે ત્યાં કંઈ પણ તકલીફમાં આવશે તો એને બધા રોગોની દવા કે આયુર્વેદિક ઔષધિ દવા આપવામાં આવશે। તો આપણો એ પ્રયાસ છે કે આપના રોગ પ્રમાણે કાંઈ જરૂરિયાત હોય અથવા સારવાર માટે આપ પધારો અને આપની અમને સેવા કરવાનો અવસર આપો। અને હવે આપણે આયુર્વેદિક બધી દિવ્ય વનસ્પતિઓની ઔષધિઓની દવાઓ બનાવી છે અને એ દવાઓ આપને મળશે। ઉપરાંત 23/1 આપણે એક 24 કુંડી ગાયત્રી યજ્ઞ કરવા જઈ રહી છે। વંદની માતાના જન્મ શતાબ્દીની છે ત્યારથી વ્યવસ્થિત આપણી દવાનું સેન્ટર અને વેચાણ સેન્ટર આપણી મંદિરે પ્રજ્ઞાપીઠે ચાલુ થઈ જશે। તો આપની જરૂરિયાત પ્રમાણે અને આપ નિરોગી સ્વસ્થ રહો એટલા માટે આપણા ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટરમાં સારવારમાં આવો અને આપને જરૂરિયાત હોય તો અલગ અલગ પ્રકારની બધી દવાઓ આપને મળશે। વજન ઓછું કરવાની, અમૃત જ્યુસ, હર્બલ ટી, માલિશ કરવાનું તેલ, ત્રિફલા, રસાયણ ચૂર અથવા હરડે બેડા આમળા આ રીતે હિમેજ એ રીતે આપણી બધી દવાઓ આપણે ત્યાં ઉપલબ્ધ છે। તો આપ દવા માટે પ્રજ્ઞાપીઠે આવો અને આપને માર્ગદર્શન આપશું, દવા આપશું અને માતાજી ગાયત્રી માતાજી આપને બધા નિરોગી સ્વસ્થ બનાવશે। એ ભાવ સાથે આપણે બધા નિરોગી સ્વસ્થ રહી એવો પ્રયાસ છે। આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આપણા ગુજરાતી ભાઈ બહેનોને વંદન નમસ્કાર। ફોરેનમાં રહેતા આપણા ગાયત્રી પરિવાર અથવા બીજા ગુજરાતીઓને પ્રવાસી ભારતીયોને વંદન પ્રણામ। આપણી આ ચેનલને પણ તમે ત્યાં પ્રચાર કરજો, સબસ્ક્રાઈબ કરજો। અસ્તુ।